ફાઇનલી ગાઈસ અત્યારે આવી ગયા છે ઉપરની સાઈડ આવો નજારો છે અમરેલી મેળાનો જોઈ લો કેવો લાગે મને કહેતા જજો અમરેલી મેળામાં જરૂર આવજો ખાસ કરીને બધાને ભાઈ દ્વારકાધીશ મિત્રો ફરીથી તમારું સ્વાગત છે અને અત્યારે જવાનું છે અમરેલી મેળામાં અને જો તમારે અમરેલી મેળો જોયો તો આ વિડીયોમાં જોતા રહેજો કેવો છે શું છે ને બધું તમને દેખાડતા જાઉં અને અમારે બેહવાનું વતન છે અને અત્યારે જો આ ગાડી અહીં છે બરોબર છે અને અત્યારે ટાંકી કરાવી નાખી છે અત્યારે ફૂલ બરોબર છે ફૂલ કરાવી નાખી છે ટાંકી અને હવે સીધું જવાનું છે અમરેલી સીધા મળીએ અમરેલી આપણે જો આવું બધું રમવાનું છે આ રીતનું બધું છે અને આ બાજુ છે જો આ ગ્લાસ વાળું છે પણ નાના ગ્લાસ છે અને આ બાજુ છે ડોલ ને બધું રાખેલું છે બાકી આગળ આ રિંગ વાળું હેલ ને એવું બધું છે જોવા હેલ છે બેટ છે રમકડાનું બધું છે ટોટલ ઝાઝા બાકી બધું રમકડાનું છે આમાં આ રીતનું છે બધું આગળ તમે દેખાડી દો આ પાછું ઓલું જોવાનું છે મકાક જોવાનું આવે અને આ રીતનું છે તીરનું છે જો તમને દેખાડો આ બાજુ ક્યાં ગયું આ રહ્યું તીરનું પછી આગળ આ ફુગાનું છે એટલે બધી છે બધું આ રીતનું છે એટલે બધીનું અત્યારે મિત્રો અમે આવી જઈએ છીએ સીધા મેળામાં જોઈ લો આ બધું સેટઅપ છે આપણું ને આમાં બધાનું છે હજી તમને ઘણું દેખાડતા હતા આ નાના છોકરાનું છે ને આ મોટાનું છે અને આવડું આ પાછું બ્રેક ડાન્સ છે ઘણું છે આમાં ભૂત ને એવું બધું આવ્યું છે આમાં જો સગડોલ છે આવડું આમાં આપણે બેહવાનું છે સગડોલમાં બેહવાનું છે ને વળકીમાં બેહવાનું છે ગાડીમાં તો ફાઇનલ જ છે આપણે બેહવાનું ફાઇનલ છે ઓલી બાજુ સગડોલ છે ને આ બધું નાના છોકરાનું છે આપણે જે મોટાનું પાડ્યું નથી એમ આ બાજુ કાકા લેવા જાય છે ગુલ્ફી ખાવું કે વિચાર છે માન્ય વાંધો નહીં આવડા પૂછા ઓલું છે હું કેવા માણસ આને આ ભૂત બંગલાનું છે આ બધું બાકી તો તમને નાના છોકરાની જો ગાડી દેખાડતો નાના છોકરા ઓલા કરે આ રીતનું છે નાના છોકરા જ બે કે એમાં મોટા નો બે કે મોટા બે કરે પણ એમાં લિમિટ સુધી ના હોય એમ માની લે કે આપણે જેવાળા બેઠા હોય તો કેવા લાગીએ આપણને સારા લાગ્યું પણ બીજાને આમ દેખામાં ઓલા લાગે આમ કે સમજાય આમ બરોબર ને એટલે નાના છોકરા માટેનું હતું બાકી મોટાની વસ્તુ છે એ તમને દેખાડી દીધી એ રીતનું છે અત્યારે હવે સીધો નિર્ણય કરી લીધો છે આવડા સંદર્ભમાં બેસવાનો અમારા ભાઈ છે બીજા 2-3 જણા છે પછી આમ ખવાઈ ગયેલા છે અને કોઈ એમ કે છે અમને વિડીયો ન લેતા એટલે એ કોઈને લેવાનું નથી આમ હજી 2 જણા આવ્યા છે અમારા ગામના જ છે આમાં જવાનો વિચાર છે અત્યારે હમણાં તમને ઉપર છે ને બધું દેખાડી હું ભાવ છે ને હું બધું છે કહેતા હતા હું 100 રૂપિયા ભાવ છે મિત્રો આજે લેવાની છે ટિકિટ લઈ દે આપવા પડશે અત્યારે પૈસા આપવા પડશે ભાઈને લઈ દો પેલા અત્યારે હવે ટિકિટ લઈ લીધી છે 100 રૂપિયા વાળી ના સીધા ઉપર જ આવશે અત્યારે તો ચાલુ છે પેલા તમને દેખાડતો આવું ક્યાંથી ક્યાં ફેરવે આલા ભાઈ આ તો બોલો ક્યાંનું ક્યાંય નીકળે આમ જો અત્યારે બહુ જાજુ પબ્લિક આવ્યું નથી અને જે કોઈ આવા માંગતા હોય તો પહેલા એક ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું કે 100 રૂપિયા લઈને આવજો કારણ કે જો એન્ટ્રી ફી છે ને 100 રૂપિયા છે બરોબર છે અંદર આવવાના ખાલી 100 રૂપિયા છે આજે મેળો કર્યો છે ને એના અંદર આવવાના 100 રૂપિયા છે અત્યારે ઊભો રહી ગયો છે હવે બેસી જાય પેલા છમા બેહું છે ફલ આમાં બેહવાનું છે મિત્રો આ જો સીધું સારું થઈ ગયું છે હું મારા ભાઈ બંધ બેસ છે ખાલી હજી તો આ તો ધીમું હાલે છે પાસ હાલ છે ને રાયડું ફાટી જવાની છે બોલા હે નહીં જો આ યાટુ બહુ આવી જશે પેલા ઉષા બહુ આવી જશે તો આખા મેળાનો નજારો અને આ છે અમારો ખજાનો બીક લાગે મળી છે ભાઈ પકડી લીધો છે હા અને તારી માને ધીમે આગ જાવ ભાઈ જાવ દે યા તો એટલે પડી જાય ને કે આપણા
નજારો જો ઉપર જાય આંખ બંધ કરી દે છે. ઉપર મહાદેવ ની જેમ ઓલા ઉપર મહાદેવ નીચે ચકાનો લોક જોઈજો મિત્રો અત્યારે થોડી ફાકતી છે હવે નથી ફાકતી બતાવે છે આવો નજારો એક વખત અમરેલી લેવો તમને મજા આવી જશે અહીંયા આપણે ઓલામાં જવાનું છે ઓલો ઉપર ટાવર છે ને એમાં પછી જો આખોનો વ્યૂ તમને દેખાડી દઉં જો અમે ભૂત બંગલો છે નીચે એમાં જવાનું છે ઓલું ચાલુ છે એ તો દેખાડ ઓલું બાજુ તો એ ઓડી બાજુનું વળતું ચાલુ છે એ તો તમને દેખાડી દઉં વડકે બડકે બધું ચાલુ છે જો મિત્રો આવજો મજા આવશે જોઈએ મિત્રો આ વડકી ચાલુ થઈ ગઈ ટાવર ઓલી સાઈડ ચાલુ થઈ ગયો એટલે આખા ઓલામાં કોઈ નથી આખા ચકદોલમાં કોઈ નથી અત્યારે અમે 2 જણા છે આખા ચકડોળ બધા ખાલી છે આ ભાઈબંધ તમને એકલો ફેરાવે જો આ જો આ ભાઈબંધ છે અત્યારે જે મિત્રો છે ને ચાલુ જ થયો છે અભિયાન હજી કાલ મેળો ચાલુ છે ને આજે અમે પૂગી ગયા જોઈ જાજો કાઢો કાલે જે મેળો ચાલુ છે ને અત્યારે વી આવ્યો બોલો આમાં એક વખત બેવો કેટલા ટિકિટ ના કેટલા લીધા હતા 4 રૂપિયા ટિકિટ ના છે અહીંયા આવો ફૂલ ફેમિલી આવો 2 જણા આવો તમારે મજા આવે એટલે આવો એક વખત આવો તો મજા આવશે લિટરલી હજી તો મિત્રો ઘણું કરવાનું થાય રખડવાનું જ છે તમને દેખાડી હતા ને જો આ બધું છોકરાનું છે નાના છોકરાનું છે પાણીનું છે આપણો ચકડોલ આમાં આપણે બેઠા હતા પછી ઘણું છે આ બાજુ આ કક્ષ છે ઓલો ફરે એવું આપણે બહુ ખબર ન હોય બાકી છે ખરા બીજો એક બ્રાન્ડ દાસ ઓલો બ્રેક દાસ છે તમને દેખાડી દઉં જો આવડો આ તો બંધ થઈ ગયો છે અત્યારે સગડો હજી ચાલુ છે આવડો ઓલો બંધ થઈ ગયો છે ફાઇનલી કે હવે નિર્ણય કરી લીધો છે કાવડિયા રાઈડમાં જવાનો છે આજે વડકી છે ને એમાં આપણે બેવાનું છે ઉભી રહી એટલે આપણે બેવાનું છે ત્યાર પછી બીજી ટિકિટ લઈ લેવી છે અમે હવે આપણે જવાનું છે વડકીમાં હવે ઉપરની વડકી છે ને એમાં જવાનું છે હું ને મારો ભાઈબંધ બે હાલ્યા જવું હતું તને તો ત્યાંથી અહીંથી જવાનો રસ્તો છે હા ઉપર જઈને બેવાનું છે કતો કાંઈ હજી નક્કી નથી ક્યાં બેવાનું છે તમને દેખાડશું બે જ આપણે સીધા વડકામાં હું ને મારો મિત્ર બે જશે પછી એવું લાગશે તો આમાં જાવ નકર કાંઈ વિચાર છે નહીં બહુ પછી સર્કલમાં ઘણી જગ્યા જઈ આવ્યા ચાલુ થાય એટલે તમને દેખાડતા જ આખું લીવર દે તો ખાલી આખો આવ્યો છે ને પછી આજે આપણે થાંભલા વાળો કહેતો હતો જે ઓલો હતો એની ઉપર આવી ગયા છે જોઈ લો આવું બધું છે લોકેશન કેવું છે તમને કહેતા હતા જો સારું લાગતું હોય તો બેસજો આમાં મને તો બહુ મજા આવે આવી રખડવાની બહુ મજા આવે ઉપરની સાઈડ આમ જો આ તો ઘડીક ઊભો રાખ્યો ને કે વિડીયો ઉતાર લીધો ગીંજામાંથી ફોન નહોતો નીકળતો માંડ ગાઈટો ગાય હું હાસો કહું તો મારી આમ કહું ને તો હાવ આમ બીક લાગી ગઈ હતી એટલી બધી લાગી ગઈ હતી કે રહેવાતું નહોતું આમાં જ જતો જુઓ આજે ઊભો થાંભલો છે ને આમાં જ હતો મેં 1 થી 2 મિનિટનું 1 થી 2 સેકન્ડ મેં ઉતારેલો હું તમને દેખાડે ઉપર ઊભા હતા ને તે હું તમને દેખાડે એવડો મેં ઉતાર્યો હતો અને ફોન મારો ગીંજા મારી જતો ને એટલે પછી કાંઈ નીકળે એમ હતો નહીં એટલે ફૂટ ઓલું કહેવાય ફૂલે એટલું બધું કડક રહી ગયું હતું ને કાંઈ એમ
કટાય એમ નહોતો. પછી ઉપર જઈને તો પછી કાઢો ગમે એમ કરે. અત્યારે આવી જશે બ્રેક ડાન્સમાં જોઈ લો. અત્યારે સીધા બ્રેક ડાન્સમાં આવી જશે. બેકગ્રાઉન્ડમાં જઈને આપણે હવે જાવી છે ઘર બાજુ જવાનો પ્લાન થઈ ગયો છે. બરોબર છે. બાકી તો બધું જોવા તમને છેલ્લી વખત દેખાડી દઉં કેવો છે નજારો. આવું બધું છે. તો આવડું એક છે, અહીંયા સોકારાનું છે, અહીંયા છે, પછી આ મોટાનું ને એવું બધું છે. બાકી મેન તો બધું તમને દેખાડી દઉં. જો આ છે એક ઈ છે, જો આવડું એમાં જ આપણે બેઠા જોવામાં. હમણાં જ બેઠા થોડીક વાર પહેલા. અને એક આ ઓળખીમાં એમાં બેઠા હતા. ને સામે છે બ્રેક ડાન્સ, એમાં બેઠા હતા. બાકી તો જો ઓલો ચોકડોલ જે હતો ને આવડો એમાં બેઠા હતા. આ સાઈડના ચોકડોલ તો અત્યારે બંધ થઈ ગયા, એમાં નહોતા બેઠા. અને રહી વાત આની કે અને આમાં અત્યારે આપણે બેહવા નથી. અત્યારે બંધ હતા ને બે અવાજ હતા તો ત્યાં પાછું બંધ થઈ ગયું. એમાં એવું હતું. અત્યારે હવે ઘર બાજુ જ આવી છે, તમને દેખાડતા જાઉં. લિટરલી પછી જો આપણી ગાડી આવી ગઈ છે. ગાડી લઈને હવે જવાનું છે ઘર બાજુ. હા તો રસ્તો અત્યારે થઈ ગયો બંધ, કારણ કે 12 વાગી ગયા છે. અત્યારે રસ્તો કને ખબર ને બીજી બાજુથી જવાનું છે. અને હજી આગળ જતા તમને દેખાડતા જાઉં. હજી નાસ્તા પાણી કરવા જવાનું છે. લિટરલી પછી આપણે નીકળી ગયા છીએ ગ્રાઉન્ડની બહાર. આ છે બસ સ્ટેન્ડ, જે નવું બનેલું છે બધું. હવે ક્યાંક નાસ્તા કરવા જાવું અમે. ક્યાં જાય કઈ ખબર નહીં. એવું લાગશે તો વચમાં અમારે આવે છે સગડી, ત્યાં હતા નાસ્તો કરી લેવું. એવું કઈ નથી કે અમરેલીમાં જ કરવો એમ. તો બહુ જાજી ભૂખ લાગી તો અહીં કરી નાખવી અમે તો. અત્યારે પછી આવી ગયા આપણે સીધા મમરી અને પટ્ટી ખાવા માટે. અહીંયા ખાઈ પીને નીકળશું હમણાં થોડીક વારમાં. ફાઇનલી ગાઈસ હવે અત્યારે અમે છે ને પલડી અમે પટ્ટી ખાઈ અને મમરી ખાઈ નીકળી ગયા. હવે ઘર બાજુ જાય. ઘરે જઈને સુઈ જાઉં ને અહીંયા બ્લોગ હું એન્ડ કરું છું. આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.